पद्मासना। હિન્દી દ્વિતીય ભાષા કક્ષા 7ની અંદર પ્રથમ સત્રનો પાઠ 3 કુત્તે કી વફાદારી એ સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે પ્રાણીની અંદર જોઈએ તો કૂતરો છે એ ખૂબ જ વફાદાર પ્રાણી ગણવામાં આવે છે. જ્યારે આપણે અત્યારના સમયમાં પણ આપણે જોઈએ છીએ વિદ્યાર્થીઓ કે લોકો કૂતરાનું વધુ પાલન કરવા લાગ્યા છે અને પોતાના ઘરની સેફટી અથવા તો પોતાના ઘરની સલામતી માટે આ કૂતરાઓ છે પોતાના માલિકને ખૂબ જ વફાદાર રહેવા લાગ્યા છે. આવી ખૂબ જ વફાદારી સમજાવતો એક વાર્તા સ્વરૂપે પાઠ આપણે સમજવાનો છે, આ કુત્તે કી વફાદારી. प्रस्तुत कहानी में लेखक ने अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है. આ વાર્તાની અંદર લેખકે પોતાના સ્વામી એટલે કે પોતાના માલિક પ્રત્યે એક જાનવર કઈ રીતે વફાદાર રહે છે એની વાત કરવામાં આવી છે. કભી કભી જલ્દબાજી મેં કામ કરને સે પછતાને કી નોબત આ જાતી હૈ. ક્યારેક ક્યારેક વિદ્યાર્થીઓ ઉતાવળે કરેલું કામ કરવાથી એ કામ કર્યા બાદ આપણને ખૂબ જ પસ્તાવો થતો હોય છે. लेखक ने यह बात कुत्ते और बंजारे की इस कहानी के माध्यम से बताई है. લેખકે આ જ વાત આપણને એક કૂતરો અને એક વણઝારો એ બંનેની વાત પરથી આપણને સમજાવે છે. उत्तर गुजरात के पाटन जिले में रांधनपुर नाम का एक छोटा सा नगर है. उत्तर गुजरातની અંદર પાટણ જિલ્લામાં रांधनपुर नामનું एक नगर છે. वहाँ एक तालाब है जिसके तट पर एक कुत्ते की समाधि है. ત્યાં એક તળાવના કિનારે કૂતરાની સમાધિ છે. સમાધિ और वह भी कुत्ते की સમાધિ અને વળી પછી કૂતરાની. यह जानकर આશ્ચર્ય હોગા હી. આ જાણી આપણને ખૂબ નવાઈ જ લાગે કે સમાધિ તો કોઈક સંત પુરુષોની સમાધિ હોય છે, જેને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયેલું હોય અને જેના દ્વારા સમાજના અનેક લોકોના ઉદ્ધારો થતા હોય એવા સંત પુરુષો છે એ સમાધિ લેતા હોય છે અને જેને આપણે વર્ષો સુધી તેના દર્શનો પણ કરતા રહીએ છીએ. પણ અહીંયા તો એક કૂતરાની સમાધિ, અને આ સાંભળી આપણને ખૂબ જ નવાઈ પણ લાગતી હોય છે. उसके पीछे एक सुंदर और हृदय को हिला देने वाली कथा है. આ થવા પાછળ પણ એક ખૂબ જ સુંદર અને હૃદયને હલાવી દે એવી એક સુંદર મજાની કથા છે, જે વણઝારો અને કૂતરાની કૂતરો છે એ પોતાના માલિક વણઝારાને કઈ રીતે વફાદાર રહે છે એ આપણને સમજાવે છે. પાઠ સમજીએ તો પુરાને કે જમાને में व्यापार का सामान लाने ले जाने का काम બંજારે કરતે થે. પહેલાંના સમયની અંદર વ્યાપાર છે એનો સામાન છે એ લાવવા લઈ જવાનું કામ વણઝારાઓ કરતા હતા. એક બંજારા થા, એક વણઝારો હતો. वह अपने ऊँटों पर गायों का माल सामान लाद कर शहरों में ले जाता था और वहाँ से मिश्री, गुड़, मसाले आदि भरकर गाँवों तक ले आता था. એક વણઝારો હતો એ પોતાના ઊંટ ઉપર ગામડાઓનો માલ સામાન છે એ મૂકી અને શહેરો તરફ લઈ જતો હતો અને શહેરોથી એ ખાંડ, ગોળ, મસાલા છે એ ભરી અને પોતાના ગામ સુધી એ લાવતો હતો. લાખો કા વ્યાપાર થા ઉસકા. આ જે વણઝારો હતો એનો વ્યાપાર છે એ લાખોમાં વ્યાપાર થતો હતો, હજારોમાં નહીં પણ લાખો રૂપિયાનો એ વેપાર કરતો હતો. इसलिए लोग उसे लाखा वंजारा कहते थे. એટલા માટે લોકોએ એનું નામ પાડી દીધું લાખો વણઝારો. લાખા કે પાસ એક સુંદર કુત્તા થા. આ જે લાખો હતો એટલે કે વણઝારો હતો એનું નામ પછી લાખો વણઝારો થઈ ગયું, એટલે લોકો હવે એને લાખો ખાલી કહેવા લાગ્યા. આ લાખાની પાસે એક સુંદર મજાનો કૂતરો હતો. કુત્તા બડા વફાદાર થા. અને કૂતરો છે એ પોતાના માલિક જે વણઝારો હતો એને એ ખૂબ વફાદાર રહેતો હતો. रात को वह बंजारा के पड़ाव की रखवाली करता था. अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते थे तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था. કૂતરો છે એ રાત્રે આ વણઝારાના જે પડાવો હોય, મુકામ જે એનું રાખેલું હોય એની એ રખવાળે એટલે કે એનું એ ધ્યાન રાખતો હતો
અને ક્યારેક કોઈ ચોર લૂંટેરા આવી પડે તો તરત જ આ કૂતરો ભોંકવા માંડે અને ચોર લૂંટેરાઓને એ દૂરને દૂર ભગાડી દેતો. બંજારા અપને કુત્તે કી વફાદારી સે બહુ ખુશ થા. આ વણઝારો છે પોતાના આ કૂતરાની આવી વફાદારી જોઈ એ ખૂબ ખુશ રહેતો હતો. એક બાર બંજારા વ્યાપાર મેં માર ખા ગયા. એક વખત વણઝારાને વ્યાપારની અંદર ખૂબ નુકસાન થાય છે અને રૂપિયો કી જરૂરત આ પડી અને એને ખૂબ જ પૈસાની જરૂર પડે છે. વહ રાંધરપુર કે એક શેઠ કે પાસ પહોંચા. उसने अपनी बात बताई. પૈસા ખૂબ હાવ ખૂટી ગયા એટલે લાખો વણઝારો છે એ પોતાના જ ગામના એક શેઠ હતા ધનિક, એની પાસે ગયો અને પોતાની બધી વાત એને કહી. શેઠ ને કહા, રૂપિયા તો મેં દે દૂંગા મગર उसके बदले में तुम क्या गिरवे रखोगे. શેઠે કીધું કે પૈસા તો હું આપી દઈશ, પરંતુ એના બદલામાં તું શું મારી પાસે ગીરવે મૂકીશ. લાખો બોલ્યો, શેઠજી मेरे पास फूटी कोडी भी नहीं है. એટલે કે મારી પાસે એક પણ પૈસો છે નહીં, હું અત્યંત ગરીબ થઈ ગયો. ફૂટી કોડી ન હોને યાની કે અત્યંત ગરીબ હોના. मैंने व्यापार में सब कुछ खो दिया आगे. હું વ્યાપારમાં બધું જ મારે ગુમાવી મેં દીધું છે. मेरी जबान पर विश्वास रखे और मुझे रुपये दे दीजिए. કે તમે મારા वचन पर विश्वास રાખો અને મને રૂપિયા આપી દો. मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा. હું કે તમારા પૈસા વ્યાજ સહિત 1 જ વર્ષમાં જ હું તમને ચૂકવી દઈશ. શેઠ બોલે, कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम इसे ही जमानत के रूप में दे दो. जब तुम सारे रुपये लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूँगा. શેઠે તો કીધું કે કાંઈ વાંધો નહીં, કે તારી પાસે કૂતરો છે નહીં કે તો તું એમ કરી કે એને જ તું જામીન સ્વરૂપે મને તું આપી દઈ કે, અને જ્યારે તું બધા રૂપિયા મને પાછા આપી દઈશ ત્યારે હું તને તારો કૂતરો પાછો આપી દઈશ. કે બંજારે કો दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में, मगर कोई चारा नहीं था. रुपये लेकर वह चला गया. વણઝારાને કૂતરો શેઠને આપવામાં ઘણું દુઃખ તો થયું, પરંતુ બીજો કોઈ ઉપાય નથી એની પાસે. બરાબર, એટલે કીધું કોઈ ચારા ન રહેના, યાની કે કોઈ ઉપાય ન રહેના, એટલે કે બીજો કોઈ એની પાસે ઉપાય નહોતો. એટલે પૈસા લઈ અને તે ત્યાંથી ચાલ્યો ગયો. કૂતરો છે શેઠને આપી દીધો અને શેઠ પાસેથી પૈસા લઈ અને વણઝારો ત્યાંથી જતો રહ્યો. कुछ दिन बीते. एक बार शेठ के यहाँ चोरी हुई. कुत्ते ने चोरों का पीछा किया. दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहाँ से 9-11 हो गए. कुत्ता वहाँ भौंक भौंक कर शेठ को बात बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए हैं. આગળ જોઈએ તો એક દિવસ છે એ ઘણા બધા એ દિવસો પસાર થયા અને એક વખત શેઠને ત્યાં ચોરોએ ચોરી કરી. કૂતરાએ તો ચોરોનો પીછો કર્યો અને જઈને જોયું તો દૂર જંગલમાં ચોરોએ આ ધન હતું એ જમીનમાં દાટી દીધું હતું અને તે ત્યાંથી પલાયન થઈ ગયા. 9-11 હોના યાની કે પલાયન હોના યાની કે ત્યાંથી ભાગી જવું. એટલે ત્યાંથી ચોરો તો બધા ભાગી ગયા. કૂતરો ભસી અને શેઠને કહેવા લાગ્યો. આપણે આ ચિત્રમાં પણ જોઈએ છીએ, જુઓ બરાબર, અને કીધું હશે ને પછી એને લઈ જતો હોય એવું દ્રશ્ય આપણને જોવા મળે છે. કૂતરો તો એને કહેવા લાગ્યો ભૂકી અને એને તરત જ શેઠને કીધું કે કેટલાક લૂંટેરાઓ હતા એ તમારી દુકાનને તોડી અને ત્યાંથી માલ સામાન લઈ ગયા છે. એ કે શેઠ તો હક્કા બક્કા ही रह गए. એટલે શેઠ તો ખૂબ જ ગભરાઈ ગયા. કુત્તા શેઠ કી ધોતી પકડ આગે ખીંચને લગા. આપણે ચિત્રમાં જોઈએ છીએ એ પ્રમાણે જુઓ, બરાબર. કૂતરો છે શેઠની ધોતી પકડી અને આગળ જાય છે. કુત્તા શેઠ કી ધોતી પકડ કર આગે ખીંચને લગા. એટલે કૂતરો છે શેઠનું ધોતિયુંમાંથી મોંમાંથી પકડી અને ખેંચવા લાગ્યો. શેઠ કુત્તે કે પીછે પીછે ચલને લગે. जहाँ चोरों ने माल छिपाया था
वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा। શેઠ છે એ કૂતરાની પાછળ પાછળ ચાલવા લાગે છે. જ્યાં ચોરોએ માલ દાટ્યો હતો ને ત્યાં જઈને કૂતરો છે એ ખાડો ખોદવા લાગ્યો. થોડા ही खोदने पर सब सामान निकल आया. એટલે થોડુંક જ તે કૂતરાએ ખોદ્યું ને એટલે ખાડામાંથી માલ બધો નીકળી ગયો. શેઠ કી ખુશી કા કોઈ પાર ન રહ્યા. શેઠ છે એ અતિશય આનંદમાં આવી ગયા. એના આનંદનો કોઈ પાર રહ્યો નહીં. વહ કુત્તે કો પ્રેમ સે થપથપાને લગી. એટલે શેઠ છે એ કૂતરાને પ્રેમથી એની પીઠ છે એ થાબડવા લાગ્યા, શાબાશી એને આપવા માંડ્યા. કુત્તે કી વફાદારી પર વહ મુગ્ધ હો ગઈ. અને કૂતરાની આવી વફાદારી જોઈ એ એના પર એટલે કે શેઠ છે એ કૂતરા પર મોહિત થઈ ગયા. એટલે એ તે ખૂબ એને વહાલો લાગવા માંડ્યો. घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा, कुत्ते भाई जाओ, तुम अपने मालिक लाखा वंजारा के पास, तुम मुक्त हो. कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा. ઘરે જઈ આ શેઠે તો એક ચિઠ્ઠી લખી અને એમાં લખી અને એને કૂતરાના જે ગળાનો પટ્ટો હતો એમાં બાંધી દીધો. ને એની અંદર લખ્યું હતું કે કૂતરાભાઈ તું તારા માલિક લાખા વણઝારા પાસે જાય કે તું હવે મુક્ત છે કે આવું લખીને મૂકી દીધું હતું. એટલે હવે કૂતરો છે ખૂબ ખુશ થઈ ગયો અને પોતાના માલિક લાખા વણઝારાને મળવા માટે તો દોડ્યો. इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया. બીજી બાજુ જોઈએ તો લાખાએ પણ વેપારમાં ખૂબ જ પૈસા કમાઈ લીધા છે. હવે वह सेठ को अपनी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था. લાખો વણઝારો પણ શેઠની રકમ પાછી આપવા માટે એ જ રસ્તેથી આવી રહ્યો હતો. उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते देखा. એણે તો દૂરથી કૂતરાને પોતાની તરફ આવતો એ જોવે છે. વહ નારાજ હો ગયા. એટલે કે એને બોલાવ્યા પહેલાં, પૈસા આપ્યા પહેલાં કૂતરો પાછો આવી જતો હતો, આવતો જોયો એટલે એ તો હવે નારાજ થઈ ગયો. સોચને લગા કે કુત્તે ને મેરી જબાન કાટ લી હૈ. એટલે આ વિચારવા લાગ્યો વણઝારો કે કૂતરાએ મારી આબરૂ ધૂળમાં ભેળવી દીધી છે કે उसने बेवफाई की है. એટલે કે આ કૂતરાએ બેઈમાની કરી છે મારી સાથે કે अब मैं सेठ को क्या मुँह दिखाऊंगा. કે હવે હું શેઠને શું મારું મોઢું બતાવીશ કે उसने आव न देखा ताव बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया. લાખા વણઝારા તો કાંઈ પણ વિચાર કર્યા વગર કૂતરાના માથા ઉપર લાકડીઓ એ મારવા લાગ્યો અને કૂતરો છે કૂતરા બેહોશ હોકર ગીર પડ્યા. લાકડીઓનો પ્રહાર થયો એટલે કૂતરો ત્યાં બેહોશ થઈ અને પડી ગયો. લાખાને દેખા કે કુત્તે કે ગલે મેં એક ચિઠ્ઠી બંધી હૈ. તરત જ લાખા વણઝારાની નજર છે તો એ કૂતરાના ગળામાં જે ચિઠ્ઠી બાંધેલી હતી એના પર ગઈ. उसने इसे खोलकर पढ़ा. હવે લાખા વણઝારાએ ચિઠ્ઠી ખોલી અને વાંચ્યું. लाखा तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपये लौटा दिए हैं, अतः कुत्ते को मैं मुक्त करता हूँ. उसने मेरे घर चोरी किए गए माल सामान को वापस दिलवा दिया है. खुश होकर मैंने स्वयं ही इसे मुक्त किया है. હવે ચિઠ્ઠી ખોલી અને લાખા વણઝારાએ વાંચી તો એની અંદર એવું લખ્યું હતું કે લાખા તારા કૂતરાએ મને મારા રૂપિયા વ્યાજ સહિત પાછા આપી દીધા છે, તેથી હું કૂતરાને મુક્ત કરું છું. તેણે મારા ઘરે થયેલ ચોરીનો માલ સામાન પાછો અપાવ્યો છે. ખુશ થઈ અને મેં તેને છોડી દીધો છે કે હવે આપણે જોઈએ આગળ કે લાઠીથી પ્રહાર કઈ રીતે થાય છે, પણ લાખો પોતાના કૂતરાને મારે છે જોયું આપણે હવે, બરાબર. હવે આગળ જોઈએ તો લાખા તો ચકિત હો ગયા. જેવી ચિઠ્ઠી વાંચીને એટલે લાખો વણઝારો તો આમ એકદમ જ અફસોસ કરવા લાગ્યો. વહ ચિલ્લાને લગા, એ બૂમો પાડવા લાગે છે. હાય યહ મેને ક્યાં કર દિયા. કહે છે કે અરે આ મેં શું કર્યું એ કે હાય યહ મેને ક્યાં કર દિયા. अरे आ मैं शू કર્યું કે वह कुत्ते के शव को अपनी गोदी में लेकर फूट फूट कर रोने लगा.
એ તો કૂતરાના મૃતદેહને વણઝારાએ પોતાના ખોળામાં રાખ્યો અને ખૂબ જ એ રડવા લાગ્યો. ફૂટ ફૂટ કર રોના યાની કે બહુત ही રોના. લેકિન અબ પછતાઈ હોત ક્યાં જબ ચિડિયા ચુગ ગઈ ખેત. એટલે તરત જ કહેવાનું કે હવે પસ્તાવીને શું ફાયદો છે એ કે હવે પસ્તાવીને શું કરવાનું, હવે તો જે થવાનું હતું એ તો થઈ ગયું હતું. આગળ જોઈએ तो उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले के रांधनपुर के तालाब के किनारे पर खड़ी है. હવે એની યાદમાં આ વણઝારાએ કૂતરાની સમાધિ બનાવી અને જે અત્યારે પાટણ જિલ્લાના રાંધણપુરના તળાવના કિનારે બનાવેલી છે. और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना रही है. અને આ સમાધિ જોઈ અને કૂતરાની વાર્તા છે એ આખા સંસારને સંભળાવી રહી છે. વિદ્યાર્થી મિત્રો, આના દ્વારા આપણે બે વાતો ખાસ સમજી શકીએ છીએ કે એક તો આપણે આપણા માલિકને એટલે કે આપણા માલિક તો અત્યારે વર્તમાનમાં જ્યાં આપણે વેપાર કરશું, જેના નીચે આપણે વેપાર કરશું એ આપણા માલિક હશે અથવા તો બરાબર એને વફાદાર રહેવાનું. અને બીજું, ક્યારેય વિચાર્યા વગર કોઈ કામ કરવાનું નહીં. વિચાર્યા વગર કરેલું કામ છે એ કર્યા બાદ આપણને ખૂબ જ પસ્તાવો થતો હોય છે. નમસ્તે. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्.